નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું સૌપ્રથમ ઠંડીની આગાહીની. ગુજરાતમાં અત્યારે ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં ઠંડીનું જોર યથાવત રહેશે. બીજી તરફ બંગાળની ખાડીનું વાવાઝોડું હવે નબળું પડી ચૂક્યું છે. દક્ષિણ ભારતમાં હજુ પણ તેની અસર જોવા મળશે. આગામી 7 અથવા તો 8 ડિસેમ્બર સુધીમાં અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે, જેની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતમાં 10 ડિસેમ્બર પહેલાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં માવઠું પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશે ભારત આવતા ઇસ્કોનના સભ્યોને રોક્યા છે. બાંગ્લાદેશ ઇમિગ્રેશન પોલીસે ભારત આવતા ઇસ્કોનના 54 સભ્યોને સરહદ પર રોક્યા હતા. આ લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા હતા. આ અંગે ઇમિગ્રેશન પોલીસનું કહેવું છે કે તેમની પાસે પાસપોર્ટ અને વિઝા ભલે હોય, પરંતુ સરકારની સ્પેશિયલ પરમિશન નહોતી. પોલીસે કહ્યું છે કે અમને સ્પેશિયલ બ્રાન્ચ તરફથી ઇસ્કોનના સભ્યોને સરહદ પાર ન કરવા દેવાની સૂચના મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહુચરાજી મંદિરે રસ રોટલી મહોત્સવની અનોખી પરંપરા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 3 ડિસેમ્બરના રોજ ગોહિલવાડમાં આવેલા તમામ પ્રાચીન અને અર્વાચીન મળીને કુલ 15થી વધુ નાના અને મોટા શ્રદ્ધેય બહુચરાજી માતાજીના મંદિરોમાં ભર શિયાળામાં પરંપરાગત રીતે રસ અને રોટલી મહોત્સવની વર્ષોથી ચાલતી આવતી માન્યતા અને પરંપરાની માય ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની ઝેવિયર્સ લોયોલા સ્કૂલની ફીમાં 43% ઘટાડો થયો છે. અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલની ફીમાં કમિટી દ્વારા ઘટાડો કરાયો છે. કમિટી દ્વારા સ્કૂલની ફીમાં તોતિંગ 43% ઘટાડો જાહેર કર્યો છે. કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા ખર્ચના હિસાબ અને ફીની આવકની સરખામણી કરતાં સ્કૂલની ફી વધુ હોવાનું જણાવ્યું છે, જેના પગલે ફી કમિટી દ્વારા સ્કૂલ દ્વારા લેવાતી 39,359 ફી ઘટાડીને ₹22,500 ફી મંજૂર કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સની લિયોનની તબિયત લથડતા શો મોકૂફ રખાયો છે. બોલ્ડ અભિનેત્રી સની લિયોનના ચાહકો માટે ખરાબ સમાચાર છે. તેનો શો રદ કરાયો છે. સની લિયોન 30 નવેમ્બરે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં ઇજ્યુ પબમાં ડીજે નાઇટમાં ભાગ લેવાની હતી, પરંતુ પોલીસે નિર્માતાઓની કેટલીક ખામીઓને ટાંકીને શો માટે પરવાનગી ન આપી અને છેલ્લી ક્ષણે તે રદ કરવામાં આવ્યો. બાદમાં પ્રેક્ષકોને અભિનેત્રીની તબિયતને ટાંકીને શો રદ કરવાની જાણ કરાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે મહારાષ્ટ્ર માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે. ભાજપે મહારાષ્ટ્ર માટે નિરીક્ષકોની નિમણૂક કરી. વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 9 દિવસ પહેલાં પણ સીએમના ચહેરા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. મળનારી મહાયુતિની બેઠક પણ રદ કરવામાં આવી. હવે સીતારમણ અને રૂપાણીની હાજરીમાં મહારાષ્ટ્રના સીએમનો નિર્ણય લેવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરી, ટુક્કલ અને ડીજે ઉપર પ્રતિબંધ. ઉત્તરાયણના તહેવાર હજુ 1.5 મહિનો બાકી છે, ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામું આપવામાં આવ્યું છે, જેમાં જીવનું જોખમ રહે તે રીતે પતંગ ઉડાડવા, લાગણી દુભાય તેમજ ધ્વનિ પ્રદૂષણ થાય તે રીતે લાઉડસ્પીકર વગાડવા, ઉશ્કેરણીજનક લખાણવાળા પતંગ ઉડાડવા, લાકડી દંડા લઈને પતંગ પકડવા, જાહેરમાં ઘાસચારો વેચવો, ચાઇનીઝ દોરી, ટુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.